ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય સંસ્કૃત, એની અંદર આપણે 7 પાઠ સુધી જોયું. હવે આપણે 8મો પાઠ લઈએ છીએ. 8મો પાઠ છે કાષાયાણામ કો અપરાધઃ, એટલે કે ભગવા વસ્ત્રો. કાષાયાણામ એટલે કે ભગવા વસ્ત્રોનો શો અપરાધ છે. કો એટલે કે શો, એમ શું. અપરાધઃ એટલે કે એનો શું અપરાધ છે, શું ગુનો છે ભગવા વસ્ત્રનો, એમ આ પાઠનો અર્થ થાય. હવે વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ હું આ પાઠની અંદર પ્રસ્તાવના વાંચું છું. તમે બધા ધ્યાનથી જુઓ અને સાંભળો. મહાત્મા ગાંધીની સાથે કાકા સાહેબ કાલેલકરે ઘણા સમય સુધી કામ કર્યું હતું. અનેક વર્ષો સુધી તેમને મહાત્મા ગાંધીની સાથે રહેવાનો, ફરવાનો તથા વિચાર વિમર્શ કરવાનો અવસર મળ્યો હતો. કાકા સાહેબ કાલેલકર, વિદ્યાર્થી મિત્રો, આપણને બધાને ખબર છે, ગુજરાતી ભાષાના એક સારા એવા લેખક, બરાબર. એમની વાત અહીંયા કરી છે કે અનેક વર્ષો સુધી મહાત્મા ગાંધી સાથે રહ્યા, એની સાથે રહેવાનો, ફરવાનો અને એની સાથે વિચાર વિમર્શ કરવાનો, એની સાથે વાતો કરવાનો એને અવસર મળેલો ગાંધીજી સાથે. આવા વિવિધ અવસરોમાં ઘટેલી કેટલીક મહત્ત્વની ઘટનાઓને કાકા કાલેલકરે પોતાની સાહિત્યિક પ્રતિભાથી સુરેખ રીતે આકાર આપ્યો છે. એમાંની અનેક ઘટનાઓ આજે પણ આપણને પ્રેરણા પૂરી પાડે એવી છે. કાકા સાહેબ દ્વારા ગુજરાતી ભાષામાં લખાયેલી આવી જ એક રોચક ઘટનાનો સરળ સંસ્કૃતમાં અનુવાદ તેમજ તેનું જરૂરી સંપાદન કાર્ય કરીને પ્રસ્તુત પાઠ તૈયાર કરવામાં આવ્યો છે. સેવા કાર્યમાં માણસે પોતાની પ્રતિષ્ઠા જે છે એ બાધક ન બને તે રીતે સતત ધ્યાનમાં રાખવું, તે વસ્તુ સતત ધ્યાનમાં રાખવી જોઈએ, એ આ ઘટનાનો મુખ્ય ઉપદેશ છે. વળી મનમાં રહેલા ધર્મની સાથે વસ્ત્રોને કાયમી સંબંધ નથી, એ પણ બધાએ સમજવા જેવી વાત છે. ગાંધીજી સાથે જ્યારે કાકા કાલેલકર રહેતા ત્યારે એની સાથે જે કાંઈ પ્રસંગો બન્યા હોય, જે ઘટનાઓ ઘટી હોય, એને પોતાની સાહિત્યિક પ્રતિભાને સુરેખ રીતે આકાર આપીને કાકા સાહેબ કાલેલકરે લખેલી છે. અને એમાંથી આ બધી ઘટનાઓમાંથી કાંઈક ને કાંઈક આપણને પ્રેરક એવું પ્રેરણા આપણને મળી રહે એવું કાંઈક ને કાંઈક આપણને મળતું હોય છે, બરાબર છે. તો આવી જ એક ઘટના અહીંયા આપણને સંસ્કૃતમાં અનુવાદ કરીને રજૂ કરી છે. તો હવે આપણે એનો અભ્યાસ કરીએ. હવે વાંચું છું, ધ્યાન આપજો. મહાત્મા ગાંધી મહોદય સ્વાતંત્ર્યતા આંદોલનમ પ્રારભત. આંદોલનસ્ય નિખિલોપી વ્યવહારઃ પ્રારંભેષુ દિવસેષુ સાબરમતી આશ્રમે એવ પ્રાચલતઃ. એકસ્મિन् દિવસે સ્વામી સત્યદેવ આશ્રમમ આગચ્છત. સઃ દેશસ્ય સ્વતંત્રતાર્થ કાર્યરતસ્ય ગાંધીમહોદયસ્ય કાર્યેણ અતીવ પ્રભાવિતઃ પ્રસન્નઃ આસીત. સઃ ગાંધીમહોદયાયા કથયં દહં ભવતઃ આશ્રમે પ્રવેશં નિવાસં ચ ઇચ્છામિ. દેશસ્ય સ્વતંત્રતાयै કાર્ય કર્તુમ મમાપી મહતી ઈચ્છા વર્તતે. હવે ભાષાંતર જોઈએ. મહાત્મા ગાંધી મહોદયસ્ય એટલે કે મહાત્મા ગાંધી મહોદય એટલે મહાન વ્યક્તિ, એવું અહીંયા એનો અર્થ લેવાનો છે. મહાત્મા ગાંધી મહોદયે પોતાનું સ્વતંત્રતાનું આંદોલન શરૂ કર્યું. કોણે સ્વતંત્રતાનું આંદોલન પ્રારભત એટલે શરૂ કર્યું? મહાત્મા ગાંધીજીએ સ્વતંત્રતાનું આંદોલન શરૂ કર્યું. અસ્ય આંદોલનસ્ય એટલે કે આ આંદોલનનો નિખિલો અપી વ્યવહાર એટલે કે બધો જ વ્યવહાર. નિખિલો અપી એટલે કે બધો જ, નિખિલ એટલે બધું જ, બધો જ વ્યવહાર. પ્રારંભેશું એટલે કે શરૂઆતના દિવસોમાં, દિવસેશુ પ્રારંભેશુ દિવસેશુ સાબરમતી આશ્રમે એવ પ્રચલત એટલે કે સાબરમતી આશ્રમમાંથી જ ચાલતો હતો.
एकस्मिन् दिवसे स्वामी सत्यदेव आश्रमम् आगच्छत्. एकस्मिन् दिवसे એટલે કે એક દિવસ સ્વામી સત્યદેવ આ આશ્રમમાં આગચ્છત એટલે કે આવી પહોંચ્યા. સહ દેશસ્ય સ્વતંત્રતાર્થ કાર્યરતસ્ય ગાંધી મહોદયસ્ય કાર્યેણ અતીવ પ્રભાવિતઃ પ્રસન્નમ ચાસીત. હવે એ જે સત્યદેવ સ્વામી આશ્રમની અંદર આવ્યા તેઓ એટલે તેઓ દેશસ્ય સ્વતંત્રતાર્થ કાર્યરતસ્ય એટલે કે દેશના સ્વતંત્રતાના કાર્યમાં જોડાયેલા ગાંધી મહોદયસ્ય ગાંધીજીના કાર્યોથી અતીવ પ્રભાવિત એટલે કે ખૂબ પ્રભાવિત અને પ્રસન્ન થયા. ખૂબ દેશના સ્વતંત્રતા માટેના આંદોલનમાં જે રીતે ગાંધીજી એમાં કાર્યરત હતા એ ગાંધીજીના કાર્યોથી તેઓ ખૂબ પ્રસન્ન થયા અને પ્રભાવિત થયા. સહ ગાંધી મહોદયાય કથય દ અહમ ભવતઃ આશ્રમે પ્રવેશમ નિવાસમ ચ ઈચ્છામિ. તેમણે ગાંધી મહોદયને કહ્યું એટલે કે ગાંધીજીને એમણે કહ્યું. શું કહ્યું? તો કે ભવત એટલે કે આપના, ભવત એટલે કે આપના, અહમ એટલે અહીંયા અહમ લખ્યું છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા અહમ જે છે ને એ અહીંયા ભેગું થઈ ગયું છે. અહમ ભવતઃ આશ્રમે પ્રવેશમ નિવાસમ ચ ઈચ્છામિ. હું આપના આશ્રમમાં પ્રવેશ કરવા ઈચ્છું છું, અથવા તો મારે આ આશ્રમની અંદર રહેવું છે અથવા નિવાસ કરવા ઈચ્છું છું. દેશસ્ય સ્વતંત્રતાએ કાર્યમ કર્તુમ મમાપી મહતી ઈચ્છા વર્તતે. દેશસ્ય એટલે કે દેશની સ્વતંત્રતા માટે અથવા આઝાદી માટે કાર્ય કર્તુમ મમાપી મહતી ઈચ્છા, કાર્ય કરવાની મમાપી એટલે કે મારી પણ મહતી ઈચ્છા એટલે કે બહુ જ ઈચ્છા છે. દેશના સ્વતંત્રતાના આંદોલન માટે પણ કાર્ય કરવાની મારી બહુ ઈચ્છા છે. સમજાણો વિદ્યાર્થી મિત્રો પહેલો પેરેગ્રાફ ફરી વાર બોલું છું. મહાત્મા ગાંધી મહોદય સ્વાતંત્રતા આંદોલનમ પ્રારંભત. મહાત્મા ગાંધીએ સ્વતંત્રતાનું આંદોલન શરૂ કર્યું. બીજી લીટી અસ્ય આંદોલનસ્ય નિખિલો અપી વ્યવહાર પ્રારંભેષુ દિવસેષુ સાબરમતી આશ્રમે એવ પ્રાચલત. એટલે કે આ આંદોલનનો સંપૂર્ણ વ્યવહાર જે છે એ શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમથી ચાલતો હતો. એકસ્મિન દિવસે સ્વામી સત્યદેવ આશ્રમમાં આગચ્છત. એક દિવસે સ્વામી સત્યદેવ આશ્રમમાં આવી પહોંચ્યા. સ દેશસ્ય સ્વતંત્રતાર્થ કાર્યરતસ્ય ગાંધી મહોદયસ્ય કારણે અતીવ પ્રભાવિત પ્રસન્ન ચ આસીત. તે દેશના સ્વતંત્રતા માટેના કાર્યોમાં લાગેલા ગાંધીજીના કાર્યોથી અથવા દેશના સ્વતંત્રતાના કાર્યોમાં મગ્ન એવા ગાંધીજીના કાર્યોથી ખૂબ પ્રભાવિત થયા અને પ્રસન્ન થયા. સ ગાંધી મહોદયાયામ કથયમ અહમ ભવતઃ આશ્રમે પ્રવેશમ નિવાસમ ચ ઈચ્છામિ. એમણે ગાંધીજીને કહ્યું કે હું આપના આશ્રમમાં આવી અને પ્રવેશ કરી અને નિવાસ કરવા ઈચ્છું છું. દેશસ્ય સ્વતંત્રતાએ કાર્ય કરતું મમાપી મહતી ઈચ્છા. દેશના સ્વતંત્રતા માટેના કાર્યો કરવાની મારી પણ બહુ જ ઈચ્છા છે. બરાબર. હવે જો અહીંયા આપણને પાછળ સાબરમતી આશ્રમ હોય એવો ફોટો દેખાડ્યો છે. ગાંધીજી છે અને સ્વામી સત્યદેવ છે. બરાબર. સ્વામી સત્યદેવ ગાંધીજીને વાત કરતા હોય એવું આપણે ચિત્ર અહીંયા જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો આ જે છે આ આપણને ગાંધીજી બતાવ્યા છે. બરાબર. અને આ જે છે આ સ્વામી સત્યદેવ અહીંયા આપણને ચિત્રમાં જોવા મળે છે. અને અહીંયા જે છે આ એ આપણને આશ્રમ ગાંધી આશ્રમ એ દેખાડ્યું છે. ચિત્ર રૂપે આપણને જોઈ શકીએ છીએ આપણે. બરાબર. ચાલો આગળ. સ
સત્યદેવસ્ય પ્રસ્તાવમ ગાંધી મહોદય સ્વીકૃતવાન. સત્યદેવનો પ્રસ્તાવ ગાંધીજીએ સ્વીકાર્યો. સત્યદેવસ્ય પ્રસ્તાવમ એટલે કે સત્યદેવનો પ્રસ્તાવ એટલે પ્રસ્તાવ ગાંધીજીએ સ્વીકૃતવાન એટલે કે સ્વીકાર્યો. ગાંધી મહોદય અકથયત ગાંધીજીએ તેમને કહ્યું. સાધુ સમાગતમ માત્ર ભવતઃ ગાંધીજીએ તેમને કહ્યું કે સારું, સાધુ એટલે કે સારું, આપ શ્રીનું સ્વાગતમ માત્ર સ્વાગત એટલે સ્વાગત અને મત્ર એટલે કે અત્ર અહીંયા આપનું સ્વાગત છે. આશ્રમો અયમ ભવત એવ કિંતુ આશ્રમ પ્રવેશાત પૂર્વે ભવતા કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કરણીયમ. એણે એમ કહ્યું કે આશ્રમો અયમ ભવત એવ આ આશ્રમ ભવત એટલે આપનો જ, એવો એટલે જો આ આશ્રમ આપનો જ છે. કિંતુ પણ આશ્રમ પ્રવેશાત પૂર્વ આશ્રમમાં પ્રવેશતા પહેલાં, ભવતા પહેલાં એટલે કે આપે, ભવતા એટલે આપે, કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કરણીયમ. આ જે કાષા એટલે કે ભગવા જે વસ્ત્રો જે છે, સાધુઓ જે ભગવા વસ્ત્રો ધારણ કરે ને એની વાત છે કે આ જે તમારે ભગવા વસ્ત્રો તમે ધારણ કરેલા છે એનો તમારે ત્યાગ કરવો જોઈએ. ત્યાગ કરણીયમ ત્યાગ કરવો જોઈએ એવું ગાંધીજીએ સત્યદેવને કહ્યું. ગાંધી મહોદયસ્ય આદેશમ શ્રુત્વા આશ્ચર્યાન્વિત સ્વામી સત્યદેવ મનસી અકુપ્યત. જોજો હો, ગાંધીજીનો આદેશ સાંભળીને ગાંધી મહોદયસ્ય આદેશમ શ્રુત્વા એટલે કે ગાંધીજીનો આદેશ સાંભળીને, ગાંધીજીનો આદેશ સાંભળીને સ્વામી સત્યદેવ જે હતા એ મનથી, મનસી એટલે મનથી, અકુપ્યત એકદમ ક્રોધાયમાન થઈ ગયા, એકદમ એમને ગુસ્સો આવી ગયો અને આશ્ચર્ય પામી ગયા. આશ્ચર્યાન્વિત ગાંધીજીએ એમ કીધું કે તમારે આ આશ્રમ તમારો જ છે, પણ જો તમારે આ આશ્રમમાં રહેવું હોય તો તમારે પહેલાં આ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો પડશે. એવું સાંભળી અને એ તો સ્વામી હતા, સંન્યાસી હતા, એટલે સંન્યાસી તો ભગવા વસ્ત્રો જ ધારણ કરેલા હોય. એટલે સ્વામીજીને એમ થયું કે આમ કેમ કહે છે ગાંધીજી, સત્યદેવને એમ થયું મનમાં, અને એને મનમાં ક્રોધ આવી ગયો, મનમાં એ થોડો ગુસ્સે થઈ ગયા. કિંતુ સહ ગાંધી મહોદયસ્ય પુરતમ નિજ રોષમ ન પ્રાકટ્યમ. પરંતુ તેણે, કિંતુ એટલે પરંતુ, સહ એટલે તેણે ગાંધી મહોદયસ્ય ગાંધીજીની સામે પુરતઃ નિજ રોષ એટલે કે પોતાનો રોષ, ન પ્રાકટ્યમ પોતાને ગુસ્સો આવ્યો છે એવું એણે બતાવવા દીધું નહીં, અથવા તો પોતાનો રોષ પ્રગટ કર્યો નહીં. અકથયત અને તેમણે કહ્યું. કથમ કાષાયણામ વસ્ત્રાણામ ત્યાગમ શા માટે હું આ ભગવા વસ્ત્રનો ત્યાગ કરું, હું આ ભગવા વસ્ત્રનો ત્યાગ શા માટે મારે કરવાનો, એમ ગાંધીજીને એણે પ્રશ્ન પૂછ્યો. કાષાય વસ્ત્રાણામ કો અપરાધમ આ ભગવા વસ્ત્રોનો શું અપરાધ છે, ભગવા વસ્ત્રનો અપરાધ શું છે? મારે તો આશ્રમમાં રહીને સ્વતંત્રતા માટે તમારા કાર્યની સાથે જોડાવવું છે, લોકોની સેવા કરવી છે, અને હું આ સ્વતંત્રતાના આંદોલનમાં જોડાવા માગું છું, તો મારે ભગવા વસ્ત્રનો ત્યાગ શું કામ કરવો જોઈએ, એવું એણે ગાંધીજીને પૂછ્યું. એમાં ભગવા વસ્ત્રનો શું અપરાધ છે? અહમ સંન્યાસી જન હું તો સંન્યાસી કહેવાઉં. સંન્યાસીન કાષાયમ વસ્ત્રાણી પરિધારયંતી. સંન્યાસીઓ તો ભગવા વસ્ત્રો જ પહેરતા હોય છે. સંન્યાસીન કાષાય વસ્ત્રાણી પરિધારયંતી. સંન્યાસીઓ તો ભગવા વસ્ત્રો જ પહેરતા હોય છે. અહમ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કર્તુમ કથમ પ્રવૃત્તો ભવામી. હું તો ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા કેવી રીતે પ્રવૃત્ત થાઉં? અહમ એટલે હું, ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા, કરતુમ એટલે કરવા, કથમ એટલે કેવી રીતે, પ્રવૃત્ત થાવ.
સ્વામી સત્યદેવે એમ કીધું કે હું તો સંન્યાસી છું, અમે તો ભગવા વસ્ત્રો જ પહેરતા હોઈએ છીએ, મારે તો તમારી આશ્રમમાં રહી અને લોકોની સેવા કરવી છે, સ્વતંત્રતાના આંદોલનમાં જોડાવવું છે, આ ભગવા વસ્ત્રોનો ત્યાગ મારે શું કામ કરવાનો, અમે તો સંન્યાસીઓ ભગવા વસ્ત્રો જ પહેરીએ છીએ, તો મારે આ ભગવા વસ્ત્રો કેવી રીતે ઉતારવા, કેવી રીતે મારે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો, એમ એણે કહ્યું. તો એના જવાબમાં આગળ ગાંધીજી શું કહે છે જોઈએ. સ્વામી સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા શાંત સ્વરેણ ગાંધી મહોદય અકથયત. જોજો, સ્વામી સત્યદેવનું વચન સાંભળીને, વચનમ શ્રુત્વા શાંત સ્વરેણ એટલે કે શાંત સ્વરમાં ગાંધીજીએ કહ્યું, અકથયત ભવતા યદુક્તમ તત્સત્યમસ્તિ. તમે જે કીધું અથવા તો આપે જે કીધું એ બધું જ સાચું છે. ગાંધીજી એને શું કીધું કે તદુક્તમ એટલે કે ભવતા તદુક્તમ તત્ સત્યમસ્તિ, આપે જે બધું કીધું એ બધું જ સાચું છે. સ્વામીએ કીધું ને કે હું તો સંન્યાસી છું ને અમારે તો ભગવા વસ્ત્રો જ પહેરવાના હોય એ બધું, એટલે એના જવાબમાં ગાંધીજી કહે છે કે હા, તમારી વાત સાચી, તમે જે બધું કીધું એ સાચું છે બધું, પરંતુ ભવાન સંન્યાસસ્ય ત્યાગમ કરોતું ઇતિ ન મમાશય. પરંતુ આપ તમે જે કીધું એ બધું સાચું છે, પણ આપ સંન્યાસનો ત્યાગ કરો એમ હું કહેતો નથી, એ મારો ઉદ્દેશ નથી. શું કીધું ગાંધીજીએ કે ભવાન સંન્યાસસ્ય ત્યાગમ, સંન્યાસનો ત્યાગ કરો એવું મારો આશય નથી, ન મમાશયા એવો મારો ઉદ્દેશ નથી, એવો મારો આશય નથી. કેવલમ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કરતું વદામી, માત્ર તમારા આ ભગવા વસ્ત્રો જે છે એનો જ ત્યાગ કરવાનું હું તમને કહું છું. ફરી પાછું ગાંધીજી એમ કીધું કે તમારે કાંઈ સંન્યાસી છો તમે, બરાબર છે, સંન્યાસનો ત્યાગ કરવાનું હું તમને નથી કહેતો, હું તમને એમ નથી કહેતો કે તમે સંન્યાસનો તમારો ત્યાગ કરી દો, હું તો માત્ર તમારા આ જે ભગવા વસ્ત્રો જે છે એનો જ ત્યાગ કરવાનું કહું છું. ગાંધી મહોદયસ્ય કથનમ તાત્પર્યમ મજાનના સત્યદેવ વિચાર મુદ્રાયામ સ્થિત મૌનમ ચાવલંબિતાન વાન. હવે ગાંધીજીનું કહેવાનું તાત્પર્ય, ગાંધી મહોદયસ્ય કથનમ તાત્પર્ય, કથન એટલે જે ગાંધીજીએ કીધું તે, એનું તાત્પર્ય ન જાનામ કે જાણતા ન હતા. કોણ? સત્યદેવ. વિચાર મુદ્રામાં સ્થિત, વિચાર મુદ્રામાં મૌન એમણે ધારણ કરી લીધું. હવે સ્વામી સત્યદેવને ખબર પડી નહીં. શું ખબર પડી નહીં? કે ગાંધીજી આમ શું કામ કહે છે, ગાંધીજી ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનું શું કામ કહે છે, એનું તાત્પર્ય શું છે એ સ્વામી સત્યદેવ જાણી શક્યા નહીં, અને વિચારતી મુદ્રામાં જાણે પોતે વિચારમગ્ન થઈ ગયા હોય એ રીતે ઊભા રહ્યા અને મૌન, મૌન એટલે મૌન, મૌન ધારણ કરી લીધું. મૌનમ ચાવલંબિતામ, એણે મૌન ધારણ કરી લીધું. એ સમજી શક્યા નહીં કે ગાંધીજી શું કામ આમ કહે છે, એનું તાત્પર્ય એમને સમજાયું નહીં. આગળ તસ્ય તાદૃશી મનોદશામ અવગમ્ય ગાંધી મહોદય સ્વકીયમાશમ સ્પષ્ટમ કર્તુમ શાંત ભાવેન મૃદુ ભાષાયા ચ સત્યદેવાયા કથયત. હવે એની મનસ્થિતિ ગાંધીજીને સમજાઈ ગઈ. તસ્ય તાદૃશી મનોદશામ, તેમની એટલે કોની? સત્યદેવની. તાદૃશી મનોદશામ, એની મનોદશા અવગમ્ય એટલે કે સમજીને, મનોદશા એટલે મનની દશા, સમજીને ગાંધી મહોદય એટલે કે ગાંધીજીએ પોતાનો આશય સ્પષ્ટ કરવા માટે સ્વકીયમ આશયમ એટલે કે પોતાનો આશય સ્પષ્ટ કરતું એટલે કે સ્પષ્ટ કરવા માટે શાંત ભાવથી અને મૃદુ ભાષામાં, શાંત ભાવેને એટલે કે શાંત ભાવથી અને મૃદુ ભાષામાં સત્યદેવને કહ્યું. સમજાણું? પોતાનો આશય, તેની મનોદશા જે છે ગાંધીજી સમજી ગયા. એટલે ગાંધીજીએ
એની મનની સ્થિતિ સમજી અને એને પોતાનો આશય સ્પષ્ટ કરતા શાંત ભાવે અને મૃદુ ભાષામાં કીધું સત્યદેવને કે શૃણોતું. શું કીધું હવે એ જોઈએ. શૃણોતું ભવાન સાવધાનેન મનસા, એટલે કે તમે સાવધાન થઈને સાંભળો. ભવાન એટલે આપ, ભવાન એટલે આપ, અને આપ મનથી સાવધાન થઈને સાંભળો અથવા સાવચેત થઈને સાંભળો. હું શું કહેવા માગું છું એ ગાંધીજી સમજાવવા ઈચ્છે છે. હવે વયમ અન્યેષામ સેવામ કર્તુમ પ્રવૃત્તા સ્મ. વયમ એટલે આપણે, આપણે અન્યેષા સેવામ એટલે કે બીજાની સેવા માટે પ્રવૃત્ત થયેલા છીએ. વયમ અન્વેષામ સેવામ કર્તુમ પ્રવૃત્તા સ્મ. આપણે બીજાની સેવા માટે પ્રવૃત્ત થયેલા છીએ. એતદેવાસ્મકમ ધ્યેયમ અસ્તિ, અને આ જ આપણું ધ્યેય છે. એતદેવાસ્મકમ, અને આજ, એત એટલે આજ, અને દેવાસ્મકમ એટલે આ જ આપણું ધ્યેય, ધ્યેયમ અસ્તિ, આ જ આપણું ધ્યેય છે. પછી કહે છે ગાંધીજી આગળ, ભવાન જાનાત્યેવ યદસ્માકમ દેશે જનાઃ કાષાય વસ્ત્રધારિણીઃ સંન્યાસિનઃ સેવામ કર્તુમ સદૈવ સમુત્સુકાઃ ભવંતિ. એટલે કે આપ જાણો છો, આપ જાણો જ છો એમ કે આપણા દેશના લોકો જે છે એ ભગવા વસ્ત્ર જેણે ધારણ કરેલા હોય એવા સંન્યાસીની સેવા કરવા માટે હંમેશા ઉત્સુક હોય છે. આપણા દેશના ગાંધીજીએ શું કીધું કે તમને ખબર છે કે આપણા દેશના લોકો કેવા છે. અસ્માકમ દેશે જનાઃ એટલે કે જાનાત્યેવ, ભવાન એટલે કે આપ, જાનાત્યેવ એટલે કે જાણો છો, અસ્માકમ દેશે જનાઃ એટલે કે આપણા દેશના લોકો, કાષાય વસ્ત્રધારિણમ સંન્યાસીનમ એટલે કે ભગવા વસ્ત્ર ધારણ કરેલા સંન્યાસીની સેવા એટલે સેવા, કર્તુમ એટલે કરવા, સદૈવ એટલે હંમેશા, સમુત્સુકા ઉત્સુક હોય છે. પછી આગળ, યદા ભવાન સેવા કાર્યાય પ્રવૃત્તમ, તમે જ્યારે સેવા કાર્યમાં પ્રવૃત્ત થશો, આગળ કહે છે ગાંધીજી કે સેવા કાર્યમાં પ્રવૃત્ત થશો. યદા ભવાન સેવા કાર્યાય પ્રવૃત્ત ભવિષ્યતિ તદા કાષાય વસ્ત્રધારિણીમ ભવંતમ દ્રષ્ટવા એકતઃ તે ભવતઃ સેવા કાર્યમ ન અંગીકરિષ્યતિ અપ્રતઃ તે ભવતઃ સેવા કર્તુમ પ્રવૃત્તા ભવિષ્યંતિ. હવે શું કીધું ગાંધીજીએ કે તમે જ્યારે સેવા કાર્યમાં પ્રવૃત્ત થશો, લોકોની સેવામાં લાગશો, ત્યારે ભગવા વસ્ત્ર ધારણ કરેલા તમને જોઈ અને એક બાજુ તેઓ આપના સેવા કાર્યને સ્વીકારશે નહીં, અને બીજી બાજુ તેઓ તમારી સેવા કરવા પ્રવૃત્ત થશે. જો આપણા દેશના લોકોની વાત કરી કે આપણા દેશના લોકો જે છે એ હંમેશા સંન્યાસીને માન અને આદર આપતા હોય છે. એટલે તમે જ્યારે ભવાન, તમે જ્યારે સેવા કાર્યમાં પ્રવૃત્ત થશો, યદા ભવાન સેવા કાર્યાય પ્રવૃત્તમ ભવિષ્યતિ તદા કાષાય વસ્ત્રધારિણમ ભવંતીમ દ્રષ્ટવા, તમને ભગવા વસ્ત્ર ધારણ કરેલા એવા તમને જોઈને એકતઃ તે ભવતઃ એક બાજુ તે લોકો સેવા કાર્યમ ભવતઃ સેવા કાર્યમ ન અંગીકરિષ્યતિ તમારા સેવા કાર્યને નહીં સ્વીકારે, એટલે કે તમને સેવા કરવા નહીં દે, અને અપરતઃ એટલે કે બીજી બાજુ તે બધા સેવા કરવા પ્રવૃત્ત થશે, ઉલટાના આપની સેવા કરવા લાગશે લોકો. એવું કીધું ગાંધીજીએ કે તમને ભગવા વસ્ત્રમાં જોઈને તમારા સેવા કાર્યને સ્વીકારશે નહીં ને ઉલટાના તમારી સેવામાં પ્રવૃત્ત થઈ જશે લોકો. એટલે તમારે આ ભગવા વસ્ત્રો જે છે એ ઉતારીને સાદા વસ્ત્રો ધારણ કરવાના કે છે. આગળ, અનેન કિમસ્માકમ ધ્યેયસ્ય હાનિ ન ભવિષ્યતિ. આનાથી અનેન કિમ અસ્માકમ ધ્યેય, આનાથી શું આપણા ધ્યેયને હાનિ નહીં થાય. અનેન કિમ અસ્માકમ એટલે કે શું, કિમ એટલે શું અને અસ્માકમ એટલે આપણા, ધ્યેય એટલે ધ્યેય ને હાનિ ન થાય. શું ધ્યેય હતું ગાંધીજીનું અને સત્યદેવનું? કે લોકોની સેવા કરવી, લોકોના સ્વતંત્રતા માટેનું આંદોલન ચલાવવું, એને હાનિ નહીં પહોંચે.
સંન્યાસસ્તુ મનોગત સંકલ્પ એવ. સંન્યાસ તો જે છે એ મનમાં રહેલો તમારો સંકલ્પ છે. સંન્યાસસ્તુ એટલે કે સંન્યાસ તો તમારો મનમાં રહેલો સંકલ્પ છે. તસ્ય પરિધાને સહ સંબંધમ કયાપી દ્રષ્ટ્યા ન યોગ્ય. તેનો વેશભૂષા સાથે કોઈ સંબંધ હોવો જોઈએ નહીં, અથવા તેનો આપણા વસ્ત્રો સાથેનો કોઈ પણ દ્રષ્ટિએ સંબંધ યોગ્ય નથી. સંન્યાસ જે છે એ તમારા મનમાં રહેલો સંકલ્પ છે. તેનો પરિધાનેન સહ સંબંધ, તેનો વસ્ત્રો સાથેનો સંબંધ કોઈ પણ દ્રષ્ટિએ યોગ્ય નથી, એમ ગાંધીજી એને સમજાવે છે. અહમ નિશ્ચિતમ મન્યે યત કાષાય વસ્ત્રાણામ ત્યાગેન સંન્યાસ ત્યાગ નૈવમ ભવિષ્યતિ. અહમ નિશ્ચિતમ મન્યે, હું ચોક્કસપણે એવું માનું છું, ગાંધીજી કે હું ચોક્કસપણે એવું માનું છું કે યત કાષાય વસ્ત્રાણામ ત્યાગેન, આપના ભગવા વસ્ત્રનો ત્યાગ કરવાથી સંન્યાસ ત્યાગમ નૈવ ભવિષ્યતિ, સંન્યાસનો ત્યાગ ન જ થાય. સંન્યાસ તો તમારા મનમાં રહેલો છે, એને વસ્ત્રો સાથે કોઈ સંબંધ નથી. અતઃ વિચાર્યતુ ભવાન તદંતરમ યથોયોગ્યમ તત્કરોતુ. તો આપ શ્રી વિચાર કરો, આપ એટલે ભવાન એટલે આપ, અને ત્યારબાદ જે યથોગ્યમ એટલે કે જે યોગ્ય હોય તે તમે કરો, તમને જે યોગ્ય લાગે તે કરો. આગળ, ગાંધી મહોદયસ્ય એતાદૃશ વચનમ શ્રુત્વા સ્વામી સત્યદેવસ્ય સંશય તસ્મિન્નેવ ક્ષણે વ્યપગત. હવે ગાંધીજીનું આવું વચન સાંભળીને, ગાંધી મહોદયસ્ય એતાદૃશમ વચનમ શ્રુત્વા, ગાંધીજીનું આવું વચન સાંભળીને સ્વામી સત્યદેવનો સંશય જે હતો, એના મનમાં જે શંકાઓ હતી એ તસ્મિન્નેવ ક્ષણે, તે જ ક્ષણે દૂર થઈ ગઈ. એનો સંશય જે હતો એ એના મનમાં એ જ ઘડીએ દૂર થયો. સહ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કૃત્વા સેવા કાર્યે આત્મનમ યોજયિતુમ સન્નદ્ધો અભવત. પછી તેઓએ શું કર્યું કે તેઓ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરીને, સહ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કૃત્વા, ભગવા વસ્ત્રોનો ત્યાગ કરીને સેવા કાર્યમાં પોતાને આત્મનમ યોજયિતુમ, સેવા કાર્યમાં પોતાને યોજવા માટે સન્નદ્ધો અભવત, પોતાને જોડવા તૈયાર થયા. સમજાણું વિદ્યાર્થી મિત્રો? પછી એનો સંશય દૂર થઈ ગયો સ્વામી સત્યદેવનો, એટલે સ્વામી સત્યદેવે તે જ ક્ષણે એ પોતાના ભગવા વસ્ત્રોનો ત્યાગ કરી દીધો અને પોતાને ગાંધીજી સાથેના લોકોની સેવા કાર્યમાં યોજવા માટે તત્પર તૈયાર થઈ ગયા. ફરીવાર આખા પાઠનો સાર કહી દઉં કે સ્વતંત્રતાનું આંદોલન, ભારતની સ્વતંત્રતાનું આંદોલન શરૂઆતના દિવસોમાં ગાંધીજી જ્યારે ચલાવતા ત્યારે એનો બધો જ વ્યવહાર શરૂઆતના દિવસોમાં ક્યાંથી ચાલતો, તો કે એ સાબરમતી આશ્રમમાંથી ચાલતો હતો. એ એક દિવસ ત્યાં સ્વામી સત્યદેવ આવી પહોંચ્યા. એક દિવસ આ સાબરમતી આશ્રમમાં સ્વામી સત્યદેવ આવી પહોંચ્યા અને એણે કીધું કે મારે તમારી સાથે, હું અહીંયા આશ્રમમાં રહી અને તમારી સાથે દેશની આઝાદી માટે મારે કાર્યો કરવા છે. ગાંધીજીએ એનો પ્રસ્તાવ સ્વીકાર્યો અને ગાંધીજી એને કીધું કે આ આશ્રમમાં તમારું સ્વાગત છે અને તમારે જો આશ્રમમાં રહીને લોકોની સેવા કરવી હોય, સ્વતંત્રતાના આંદોલનમાં જોડાવવું હોય તો તમારે પહેલાં આ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો પડશે. એટલે સ્વામીને એકવાર તો ગુસ્સો આવી ગયો, ક્રોધ આવી ગયો કે હું તો સંન્યાસી છું ને મને કેમ ભગવા વસ્ત્રો ધારણ કરેલા જે છે એ ઉતારવાનું અને સાદા વસ્ત્રો પહેરવાનું કીધું એમ. એટલે સંન્યાસીને ગુસ્સો આવ્યો, પણ એણે પોતાનો ગુસ્સો જે છે ગાંધીજીની સામે દેખાડ્યો નહીં અને એણે શાંત સ્વરે વિચારતી મુદ્રામાં પોતે મૌન ધારણ કરીને ઊભા રહ્યા.
એટલે સ્વામી સત્યદેવની જે મનસ્થિતિ હતી ગાંધીજી સમજી ગયા અને પોતાનો આશય શું છે ભગવા વસ્ત્રો ત્યાગ કરવા પાછળનો એ ગાંધીજીએ એને સમજાવતા કીધું કે સંન્યાસ જે છે એ તો આપણા મનમાં હોય, એની સાથે કોઈ વસ્ત્રોને લેવા દેવા હોતા નથી. જો આપણા દેશના લોકોની તો તમને ખબર જ છે, એમ કે આપણા દેશના લોકો જે છે એ જે કોઈ પણ સંન્યાસી જોવે તો હંમેશા એની સેવા કરવા માટે તત્પર થઈ જતા હોય છે. એટલે તમે જો આ સેવામાં આવા ભગવા વસ્ત્રો પહેરીને જોડાશો તો બે વસ્તુ બનશે. એક તો તમને જોઈ અને એટલે કે આપ સંન્યાસી છો એને જોઈ અને લોકો જે છે તમારી સેવા સ્વીકારશે નહીં, ને બીજી બાજુ ઉલટાના તમારી સેવા કરવા માટે પ્રવૃત્ત થઈ જશે. એટલે આનાથી જે છે એ આપણો જે ધ્યેય છે એને હાનિ પહોંચશે. એનો ધ્યેય શું હતો? લોકોની સેવા કરવાનો, સ્વતંત્રતાનું આંદોલન ચલાવવાનો આ ગાંધીજીનો ધ્યેય હતો, એને નુકસાન થશે. એટલે કોઈ પણ દૃષ્ટિએ એટલે ગાંધીજી એમ કીધું કે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાથી જ તમે આની સાથે અમારી સાથે જોડાઈ શકશો. અને હું ચોક્કસપણે માનું છું કે તમારે સંન્યાસનો ત્યાગ નથી કરવાનો, તમારે માત્ર તમારા ભગવા વસ્ત્રનો જ ત્યાગ કરવાનો છે. એટલે ગાંધીજીનું આવું વચન એમણે સાંભળ્યું અને એનો જે શંકા હતી મનમાં એ દૂર થઈ ગઈ સત્યદેવની, અને ભગવા વસ્ત્રનો ત્યાગ કરીને ગાંધીજી સાથે સેવા કાર્યમાં પોતે જોડાઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો 8મો પાઠ કાષાયણમ કો અપરાધ, ભગવા વસ્ત્રનો શો અપરાધ છે. બરાબર. હવે આપણે એનો સ્વાધ્યાય આની પછીના લેક્ચરમાં કરશું. તો ત્યાં સુધી આ લેક્ચરને આપણે પૂર્ણ કરીએ છીએ. આભાર.